નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે વિદ્યુત પ્રવાહધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે તેની ઉપર ચુંબકીય બળ લાગુ પડે છે તે આપણે એક પ્રયોગ અને તેની આકૃતિ દોરીને સમજી ગયા. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આ જે સિદ્ધાંત છે કે વિદ્યુત પ્રવાહધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે તેની પર ચુંબકીય બળ લાગુ પડે છે એવું કયા વૈજ્ઞાનિકે સાબિત કર્યું? તો એવું એન્ડ્રે એમ્પિયર નામના વૈજ્ઞાનિકે સાબિત કર્યું છે. તો આ જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત પર કાર્ય કરતી જે વિદ્યુત મોટર છે એ વિદ્યુત મોટર વિશે આજે આપણે સમજીએ. તો આજે આપણે જે વિદ્યુત મોટર છે એ વિદ્યુત મોટરની રચના અને તેની કાર્ય પદ્ધતિ આકૃતિ દ્વારા સમજીશું. તો સૌથી પહેલા તો આ જે વિદ્યુત મોટર છે એ વિદ્યુત મોટર કયા કયા ઉપકરણોમાં જોવા મળે છે? વિદ્યુત મોટરથી આપણે બધા પરિચિત છીએ. તો આ જે વિદ્યુત મોટર છે કયા કયા ઉપકરણોમાં જોવા મળે છે? તો આપણે બધાને જ ખબર છે કે આ જે વિદ્યુત મોટર છે એ વિદ્યુત મોટર પંખા, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, કોમ્પ્યુટર, મિક્સર ઉપરાંત જે સીડી પ્લેયર છે એ સીડી પ્લેયરમાં જોવા મળે છે. તો આ જે વિદ્યુત મોટર છે એ વિદ્યુત મોટર શું છે? તો આ જે વિદ્યુત મોટર છે એ ભ્રમણ કરતી એવી રચના છે જે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે. તો વિદ્યુત મોટર છે એ શું કાર્ય કરે છે? વિદ્યુત મોટરનો સિદ્ધાંત શું છે? તો વિદ્યુત મોટર વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો તે કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો લાસ્ટ ટાઈમ આપણે સમજી ગયા છીએ કે વિદ્યુત પ્રવાહધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે મૂકવામાં આવે છે ત્યારે તેની ઉપર ચુંબકીય બળ લાગુ પડે છે તે સિદ્ધાંત પર વિદ્યુત મોટર કાર્ય કરે છે. તો સૌથી પહેલા આ જે વિદ્યુત મોટર છે એ વિદ્યુત મોટર શું છે? તો વિદ્યુત મોટર છે એ ભ્રમણ કરતી એવી રચના છે જે વિદ્યુત ઉર્જાનું શામાં રૂપાંતર કરે છે? યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આ જે વિદ્યુત મોટર છે કયા કયા ઉપકરણોમાં જોવા મળે છે? તો આપણને ખબર છે કે આ જે પણ વિદ્યુત મોટર છે એ વિદ્યુત મોટર રેફ્રિજરેટર, વોશિંગ મશીન, મિક્સચર, પંખા, કોમ્પ્યુટર અને સીડી પ્લેયર જેવા જે પણ કોઈ ઉપકરણો છે એ ઉપકરણોમાં વિદ્યુત મોટર જોવા મળે છે અને શું કરે છે? તો વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આ જે પણ વિદ્યુત મોટર છે એ વિદ્યુત મોટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો લાસ્ટ ટાઈમ આપણે સમજી ગયા છે એ સિદ્ધાંત પર કાર્ય કરે છે. તો કયો સિદ્ધાંત આપણે સમજી ગયા છે લાસ્ટ ટાઈમ? તો વિદ્યુત પ્રવાહધારિત તારને અથવા વિદ્યુત પ્રવાહધારિત તાંબાનો તાર અથવા તો સુરેખ વાહક તાર, શું લખીશું આપણે? વાહક તાર. તો વિદ્યુત પ્રવાહધારિત વાહક તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેની પર ચુંબકીય બળ લાગુ પડે છે. હવે જે પ્રવાહધારિત તાર છે આપણને ખબર છે કે ચુંબકીય ક્ષેત્રની અંદર આપણે જ્યારે પણ આ પ્રવાહધારિત તારને મૂકીએ છીએ ત્યારે તેની બે બાજુઓ હોય છે કે તેના બે છેડા જોવા મળે છે. ઉદાહરણ તરીકે અહીંયા આપણે A અને B છેડો લઈએ છીએ
તો જ્યારે આ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે અહીંયા જે બે છેડા છે એ બંને છેડા પર ચુંબકીય બળ લાગુ પડે છે અને એ ચુંબકીય બળ કેવું જોવા મળે છે તો એ ચુંબકીય બળ સમાન મૂલ્યનું જોવા મળે છે પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં જોવા મળે છે તો આ જે બી બાજુ છે બી છેડો છે એ બી છેડા પર ઉપરની તરફ બળ લાગે છે જ્યારે એ છેડા પર નીચેની તરફ બળ લાગે છે તો લાસ્ટ ટાઈમ આપણે સમજી ગયા છે કે જે વિદ્યુત પ્રવાહધારી તાર છે એને ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકવામાં આવે છે ત્યારે જ્યારે તેમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તે દરમિયાન એના જે બે છેડા છે એ બંને છેડા પર સમાન મૂલ્યના ચુંબકીય બળ ઉત્પન્ન થાય છે પરંતુ બંને છેડા છે એ બંને છેડામાં જે ચુંબકીય બળ છે એની દિશા કેવી જોવા મળે છે પરસ્પર વિરુદ્ધ જોવા મળે છે હવે વિદ્યાર્થી મિત્રો આ જે વિદ્યુત મોટર છે એ વિદ્યુત મોટરની રચના આપણે સમજીએ તો વિદ્યુત મોટરની રચના સમજવા માટે આપણે આકૃતિ સમજીએ તો આકૃતિ જે રીતે દોરવામાં આવે છે એ જ તેની રચના છે તો આકૃતિ સમજતા આપણે વિદ્યુત મોટરની રચના સમજીએ તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા તો આપણને એ યાદ હોવું જોઈએ કે જે વિદ્યુત મોટર છે કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે તો કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે તો વિદ્યુત પ્રવાહધારી તાર છે એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાનું છે તો અહીંયા જે વિદ્યુત મોટર છે એ વિદ્યુત મોટરની રચનામાં ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે કેમ તો ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહધારી તારને મૂકવામાં આવે છે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે વિદ્યુત પ્રવાહધારી જે વાહક તાર છે એ વાહક તારનું એક લંબચોરસ આકારનું ગૂંચળું લેવામાં આવે છે તો વિદ્યુત મોટરમાં જે વાહક તાર છે એ વાહક તાર સુરેખ લેવામાં આવતો નથી પરંતુ એ જે વાહક તાર છે એ વાહક તારનું લંબચોરસ આકારનું લૂપ અથવા તો ગૂંચળું લેવામાં આવે છે તો હવે વિદ્યુત મોટરની રચના સમજીએ તો સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો જે વિદ્યુત મોટર છે એ વિદ્યુત મોટરમાં જે વાહક તાર છે એ કેવા પ્રકારનો લેવામાં આવે છે તો તાંબાનો તાર લેવામાં આવે છે અને એ જે તાંબાનો તાર છે એ તાંબાના તાર નો આકાર કેવો રાખવામાં આવે છે તો તાંબાનો જે તાર છે એને લંબચોરસ આકારનો એક લૂપ તૈયાર કરવામાં આવે છે તો સૌપ્રથમ એક તાંબાનો જે તાર છે એ તાંબાના તારનો લંબચોરસ લૂપ તૈયાર કરવામાં આવે છે જેને આપણે A B C અને D નામ આપીશું તો અહીંયા આ જે આકૃતિ છે એ આકૃતિમાં આપણે સૌપ્રથમ એક લંબચોરસ આકારનો લૂપ તૈયાર કરેલું છે હવે વિદ્યાર્થી મિત્રો આ જે લૂપ આપણે તૈયાર કરેલું છે એ લૂપને ક્યાં રાખવાનું છે તો લૂપને ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકવાનું છે તો એના માટે શું જરૂરી છે તો એના માટે ચુંબક જરૂરી છે તો આ જે લૂપ છે એ લૂપની આસપાસ આપણે ચુંબક ગોઠવીશું તો એક ચુંબકનો ઉત્તર ધ્રુવ અને બીજા ચુંબકનો દક્ષિણ ધ્રુવ હવે વિદ્યાર્થી મિત્રો આ જે ચુંબક છે એ ચુંબકને આપણે એવી રીતે રાખેલું છે બંને એકબીજાને આકર્ષે નહીં એવો જે વિસ્તાર છે એ વિસ્તારમાં બંને ચુંબકને મૂકેલા છે અહીંયા આપણને ખબર છે કે ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ બંને કેવા છે વિરુદ્ધ ધ્રુવો છે તો એકબીજાને આકર્ષે છે પરંતુ અહીંયા બંને ચુંબકને આપણે એવી રીતે ગોઠવીએ છીએ જેથી બંને એકબીજાને આકર્ષે નહીં તો બંને ચુંબકને આપણે એક પ્રમાણે ગોઠવેલા છે અને તેમની વચ્ચેનો જે વિસ્તાર છે એને શું કહીશું તો તેમની વચ્ચેના વિસ્તારને ચુંબકીય ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે તો એ ચુંબકીય ક્ષેત્રમાં આપણે સૌપ્રથમ ABCD નામનું જે લંબચોરસ લૂપ છે અથવા લંબચોરસ ગૂંચળું છે એ મૂકેલું છે હવે વિદ્યાર્થી મિત્રો આ જે લંબચોરસ ગૂંચળું છે એ લંબચોરસ ગૂંચળા ના જે બે છેડા છે એ બંને છેડાની સાથે સાનું જોડાણ કરવામાં આવેલું છે તો એ બંને જે છેડા છે એ બંને છેડાની સાથે અર્ધવર્તુળાકાર રિંગનું જોડાણ કરવામાં આવેલું છે સાનું જોડાણ કરવામાં આવેલું છે તો
જે બંને વાહક તાર છે એટલે કે જે વાહકતાનો લૂપ છે એ લૂપના જે બે છેડા છે એ બંને છેડા સાથે બે અર્ધવર્તુળાકાર જે રીંગો છે એ રીંગોનું જોડાણ કરવામાં આવેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો આ જે બંને અર્ધવર્તુળાકાર રીંગો છે એ અર્ધવર્તુળાકાર રીંગોની જે અંદરની સપાટી છે એ કેવી જોવા મળે છે? તો અંદરની સપાટી અવાહક છે, જ્યારે બહારની સપાટી કેવી છે? તો બહારની સપાટી સુવાહક જોવા મળે છે. એટલે કે બહારની સપાટી પરથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, પરંતુ એની જે અંદરની સપાટી છે એ અંદરની સપાટી પરથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આ જે બંને અર્ધવર્તુળાકાર રીંગો છે એ અર્ધવર્તુળાકાર રીંગોનો જે અંદરનો ભાગ છે એ અવાહક છે, એમાં વિદ્યુતનું વહન થતું નથી. પરંતુ અહીંયા આ જે અર્ધવર્તુળાકાર રીંગો છે એ સરળતાથી ભ્રમણ કરી શકે, સરળતાથી ગોળ ફરી શકે તે માટે તેમની અંદરના ભાગમાં શાનું જોડાણ કરવામાં આવ્યું છે? તો તેમની અંદરના ભાગમાં એક એક્સેલનું જોડાણ કરવામાં આવેલું છે. તો અહીંયા જે અર્ધવર્તુળાકાર રીંગો છે એ અર્ધવર્તુળાકાર રીંગો નો જે અંદરનો ભાગ છે એ અંદરના ભાગમાં એક એક્સેલનું જોડાણ કરવામાં આવેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો આ એક્સેલનું જોડાણ શા માટે કરેલું છે? તો આપણને ખબર છે કે આ જે બંને અર્ધવર્તુળાકાર રીંગો છે એ અર્ધવર્તુળાકાર રીંગો સરળતાથી ભ્રમણ કરી શકે તે માટે એક્સેલનું જોડાણ કરવામાં આવેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો આ જે અર્ધવર્તુળાકાર રીંગો છે એ રીંગોનું જે બહારનું પડ છે એટલે કે જે સુવાહક પડ છે, સુવાહક ભાગ છે, તેની સાથે બે બ્રશનું જોડાણ કરવામાં આવેલું છે. હવે અહીંયા આ જે બે અર્ધવર્તુળાકાર રીંગો છે એને એક P અને Q નામ આપવામાં આવે છે. આ ઉપરાંત હવે વિદ્યાર્થી મિત્રો આ જે P અને Q અર્ધવર્તુળાકાર રીંગો છે તેના બહારના ભાગમાં શાનું જોડાણ કરવામાં આવેલું છે? તો તેના બહારના ભાગમાં X અને Y નામનો બ્રશનું જોડાણ કરવામાં આવેલું છે. તો અહીંયા X અને Y શું છે? તો અહીંયા X અને Y છે એ બ્રશ છે. હવે અહીંયા જે બ્રશનું જોડાણ આપણે કરેલું છે એ બ્રશની સાથે વિદ્યુત પરિપથનું જોડાણ કરવામાં આવે છે, એટલે કે બેટરી અને કળનું જોડાણ કરવામાં આવે છે. તો અહીંયા આપણે હવે આ જે X અને Y બ્રશ છે એ બ્રશની સાથે શાનું જોડાણ કરીશું? તો એ X અને Y જે બ્રશ છે એ બ્રશની સાથે બેટરી અને કળનું જોડાણ કરવામાં આવે છે. તો જે વિદ્યુત મોટર છે એ વિદ્યુત મોટરની રચના આ પ્રમાણેની જોવા મળે છે. તો અહીંયા આપણે વિદ્યુત મોટર છે એ વિદ્યુત મોટરની રચના છે એ રચના આકૃતિ દ્વારા સમજાય. તો ફરી આપણે સમજી લઈએ. આ શું છે? તો બેટરી છે, આ કળ છે. હવે તેનું નામ નિર્દેશન કરીએ તો અહીંયા સરળતાથી ભ્રમણ કરી શકે તેવી શું છે? એક્સેલ ગોઠવવામાં આવેલી છે. આ ઉપરાંત અહીંયા P અને Q છે શું છે? તો અહીંયા આ P અને આ Q જે છે એ શું છે? તો એ અર્ધવર્તુળાકાર રીંગો છે. અને કઈ છે? તો P અને Q છે. એવી જ રીતે અહીંયા X અને Y શું છે? તો X અને Y છે એ શું છે? તો એ બ્રશ છે, X અને Y. તો અહીંયા આપણે જે વિદ્યુત મોટર છે એ વિદ્યુત મોટરની આકૃતિ આ પ્રમાણે દોરવામાં આવે છે. તો તમે વિદ્યુત મોટરની જે પ્રમાણે આકૃતિ દોરો છો એ જ તેની રચના છે. તો વિદ્યુત મોટરની રચના તમારે ગોખવાની જરૂર નથી. ફક્ત તેની આકૃતિ કેવી રીતે દોરવામાં આવે છે, તેમાં કયા કયા સાધનોનો ઉપયોગ કરવામાં આવે
અને તેની ગોઠવણી કેવી રીતે થયેલી છે જો એટલું તમને આવડશે તો વિદ્યુત મોટરની રચના તમે સરળતાથી લખી શકો છો. તો ફરી એકવાર આપણે વિદ્યુત મોટરની આકૃતિ સમજીએ અને સાથે સાથે તેની રચના લખીએ. તો આપણે સૌથી પહેલા તો વિદ્યુત મોટરની આકૃતિ દોરવા માટે શું દર્શાવ્યું? તો અહીંયા સૌપ્રથમ વિદ્યુત મોટરમાં સુરેખ વાહક તાર છે એને લંબચોરસ આકારનો લૂપ તૈયાર કરવામાં આવે છે અથવા તો લંબચોરસ આકારનું ગૂંચળું તૈયાર કરવામાં આવે છે. તો સૌપ્રથમ જે તાંબાનો તાર છે એ તાંબાના તારનું ABCD નામનું ગૂંચળું લેવામાં આવે છે. તો સૌપ્રથમ તાંબાના તારનું ABCD ગૂંચળું લેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે અહીંયા વિદ્યુત મોટર છે કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો જે વિદ્યુત મોટર છે એ વિદ્યુત મોટર જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્રની અંદરના વિસ્તારમાં જે વાહક તાર છે એને મૂકવામાં આવે છે ત્યારે તેની પર બળ લાગે છે એ દિશામાં કાર્ય એ સિદ્ધાંત પર કાર્ય કરે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે શું દર્શાવ્યું છે? તો જે વાહક તાર લીધેલો છે જે ગૂંચળું લીધેલું છે એ ગૂંચળામાં આપણે ગૂંચળું ક્યાં દર્શાવ્યું છે? તો આ જે ગૂંચળું છે એ ગૂંચળું આપણે જે ચુંબક છે એ ચુંબકીય ક્ષેત્રમાં દર્શાવેલું છે. તો અહીંયા આ જે ભાગ છે શું દર્શાવે છે? તો આ જે ભાગ છે એ ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે. તો અહીંયા તાંબાના તારનું જે ABCD આપણે ગૂંચળું લીધેલું છે એને ક્યાં રાખ્યું છે? તો એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા. હવે તેને ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલું છે. હવે શું કરવાનું છે? તો ABCD નામનું જે ગૂંચળું છે એના જે બે છેડા છે એ બંને છેડા સાથે સાનું જોડાણ કરવામાં આવે છે. તો મૂકવામાં આવે છે. ત્યાર પછી જે ABCD ગૂંચળું છે ના બે છેડા છે એ બંને છેડા પર અર્ધવર્તુળાકાર બે બિંદુ P અને Q ને ગોઠવવામાં આવે છે. તો જે ABCD નામનું લૂપ છે અથવા તો ગૂંચળું છે એના જે બંને છેડા છે એ બંને છેડા સાથે બે અર્ધવર્તુળાકાર રિંગનું જોડાણ કરવામાં આવે છે જેનું નામ P અને Q છે. હવે આપણને ખબર છે કે આ જે બંને અર્ધવર્તુળાકાર રિંગો છે એ અર્ધવર્તુળાકાર રિંગો કેવી છે? તો અહીંયા આ જે બંને અર્ધવર્તુળાકાર રિંગો છે એ રિંગોમાં બહારનો ભાગ રિંગોમાં બે ભાગ જોવા મળે છે. એક બહારનો ભાગ અને એક અંદરનો ભાગ. જે અંદરનો ભાગ છે એ કેવો છે? તો અંદરનો ભાગ છે એ અવાહક છે અને જેથી કરીને તેની સાથે XL નું જોડાણ કરવામાં આવે છે. તો XL નું જોડાણ શા માટે કરવામાં આવે છે? તો જે રિંગો છે સરળતાથી ભ્રમણ એટલે ગોળ ફેરવી શકે. રિંગોને સરળતાથી ભ્રમણ કરાવી શકે તે માટે XL નું જોડાણ કરવામાં આવ્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો જે બહારનો ભાગ છે કેવો જોવા મળે છે? બહારનો ભાગ સુવાહક જોવા મળે છે જેથી તેની સાથે બે સ્થિર બ્રશ X અને
વાયનું જોડાણ કરવામાં આવે છે. હવે અહીંયા બે સ્થિર x અને y જે બ્રશ છે એ બ્રશની સાથે શાનું જોડાણ કરવામાં આવે છે? તો આની સાથે બેટરી અને કળનું જોડાણ કરવામાં આવે છે, જેથી અહીંયા જે આકૃતિ છે એ આકૃતિ પ્રમાણે જે વિદ્યુત મોટર છે એ વિદ્યુત મોટરની રચના જોવા મળે છે. તો વિદ્યુત મોટરની રચના કેવી રીતે થયેલી છે? તો વિદ્યુત મોટરની રચના આપણે આકૃતિ દ્વારા સમજાવી શકીએ છીએ. તો આકૃતિ કેવી રીતે દોરવામાં આવે છે? તો આકૃતિમાં સૌપ્રથમ બે અસમાન ધ્રુવોને એકબીજાને આકર્ષે નહીં તેવી રીતે દર્શાવવાના છે અને તેમની વચ્ચે જે ચુંબકીય ક્ષેત્ર જોવા મળે છે એ ચુંબકીય ક્ષેત્રની અંદર ABCD નામનું એક તાંબાના તારનું ગૂંચળું મૂકવામાં આવે છે. હવે એ જે તાંબાના તારનું ગૂંચળું છે એના જે બંને છેડા છે એ બંને છેડા સાથે P અને Q નામની અર્ધવર્તુળાકાર રીંગોનું જોડાણ કરવામાં આવે છે. આ જે રીંગો છે એનો અંદરનો ભાગ અવાહક છે અને આ બંને રીંગો સરળતાથી ભ્રમણ કરી શકે તે માટે XL નું જોડાણ કરવામાં આવે છે. ઉપરાંત રીંગોનો જે બહારનો ભાગ છે એ સુવાહક છે, જેથી તેની સાથે સ્થિર બે બ્રશ X અને Y નું જોડાણ કરવામાં આવે છે અને અહીંયા જે બે સ્થિર બ્રશ X અને Y છે તેની સાથે બેટરી અને કળનું જોડાણ કરવામાં આવે છે અને વિદ્યુત મોટરની રચના તૈયાર કરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે વિદ્યુત મોટર છે એ વિદ્યુત મોટરની રચના આપણે તૈયાર કરી દીધી છે. વિદ્યુત મોટર તૈયાર થઈ ગઈ છે, પરંતુ હવે આ જે વિદ્યુત મોટર છે એ કેવી રીતે કાર્ય કરે છે? તો હવે વિદ્યુત મોટરની કાર્ય પદ્ધતિ સમજીએ. તો વિદ્યુત મોટરની કાર્ય પદ્ધતિમાં સૌપ્રથમ આપણે બેટરી અને કળનું જોડાણ કરેલું છે. તો અહીંયા જે વિદ્યુત પ્રવાહધારિત તાર છે આપણે લાસ્ટ ટાઈમ સમજી ગયા છે કે જ્યારે જે તાંબાનો તાર છે, જે વાહક તાર છે, એમાં જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે જે ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર છે તે અને તારની આસપાસ ઉત્પન્ન થાય છે એ ચુંબકીય ક્ષેત્ર બંને વચ્ચે આંતરક્રિયા થાય છે, જેને કારણે ચુંબકીય બળ ઉત્પન્ન થાય છે. તો અહીંયા સૌપ્રથમ વિદ્યુત મોટરની કાર્ય પદ્ધતિમાં જે કળ છે એ કળ ચાલુ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ જે વિદ્યુત મોટર છે એ વિદ્યુત મોટરમાં કળ ચાલુ કરવામાં આવે છે. તો જ્યારે કળ ચાલુ કરીએ છીએ ત્યારે જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં વહે છે? તો આપણને ખબર છે કે વિદ્યુત પ્રવાહનું વહન જે બેટરીનો ધન છેડો છે એ ધન છેડાથી ઋણ છેડા તરફ થતું જોવા મળે છે. તો જ્યારે આપણે કળ ચાલુ કરીએ છીએ ત્યારે જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ બેટરીના ધન છેડાથી ક્યાં આવે છે? તો જે X બ્રશ છે એ X બ્રશમાંથી P રિંગમાં પ્રવેશે છે. P રિંગમાંથી એ B વાળો જે લૂપનો ભાગ છે એ AB વાળા લૂપના ભાગમાં આવે છે. ત્યાંથી CD વાળો જે લૂપનો ભાગ છે એ CD વાળા લૂપના ભાગમાં આવે છે. પાછો Q અર્ધવર્તુળાકાર રિંગ છે તેમાં વિદ્યુતનું વહન થઈને જે Y બ્રશ છે એ Y બ્રશમાંથી પાછો જે બેટરીનો ઋણ છેડો છે એ તરફ વિદ્યુત પ્રવાહનું વહન થતું જોવા મળે છે. તો હવે સૌપ્રથમ આપણે કાર્ય પદ્ધતિ સમજીએ. તો સૌપ્રથમ વિદ્યુત મોટરમાં કળ ચાલુ કરવામાં આવે છે ત્યારે જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ જે સ્થિર X બ્રશ છે એ X બ્રશથી સ્થિર Y બ્રશ છે એ દિશામાં વહન કરે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે જે ABCD નામનું ગૂંચળું છે એ ગૂંચળામાં જે AB ભાગ છે એ AB ભાગમાં વિદ્યુત પ્રવાહ અધો દિશામાં જોવા મળે છે. ઉર્ધ્વ દિશામાં જોવા મળે છે. ઉર્ધ્વ દિશા એટલે ઉપરની તરફ જોવા મળે છે, જ્યારે અહીંયા CD વાળો ભાગ છે એમાં વિદ્યુત પ્રવાહ અધો દિશામાં એટલે કે નીચેની દિશામાં વહન થતું જોવા મળે છે. તો અહીંયા AB ભાગ અને CD ભાગમાં જે વિદ્યુત પ્રવાહનું વહન છે એ
એ સમાન દિશામાં થતો જોવા મળે છે. તો ના વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિદ્યુત પ્રવાહનું વહન AB વાળા ભાગ પર અને CD વાળા ભાગ પર પરસ્પર વિરુદ્ધ દિશામાં થતું જોવા મળે છે. હવે આપણને ખબર છે કે અહીંયા આ જે તાર છે એ તારમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, એટલે કે એ જે ગુંજળું છે એ ગુંજળામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો વિદ્યુત પ્રવાહ પસાર થવાને કારણે એ જે ગુંજળું છે એ ગુંજળાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને એ ચુંબકીય ક્ષેત્ર ઉપરાંત આ જે ચુંબકનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ બંને વચ્ચે આંતરક્રિયા થાય છે અને બંને વચ્ચે આંતરક્રિયા થઈને જે લૂપ છે, જે ગુંજળું છે એની ઉપર ચુંબકીય બળ લાગુ પડે છે. તો અહીંયા જ્યારે આ જે ગુંજળું છે એ ગુંજળામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે આ ગુંજળામાં શું થાય છે? ચુંબકીય બળ ઉત્પન્ન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ચુંબકીય બળની દિશા કેવી રીતે શોધવામાં આવે છે? તો એ પણ આપણે લાસ્ટ ટાઈમ સમજી ગયા છે કે જે પણ વાહક તાર છે એ વાહક તાર પર જ્યારે ચુંબકીય બળ લાગે છે તેની દિશા આપણે ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પરથી શોધી શકીએ છીએ. તો અહીંયા પણ ઉત્પન્ન થતું જે ચુંબકીય બળ છે એની દિશા ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પરથી શોધી શકાય છે અને તે પરથી આપણે કહી શકીએ છીએ કે અહીંયા જે AB વાળો ભાગ છે એ AB વાળા ભાગ પર જે ચુંબકીય બળ છે એ કઈ દિશામાં લાગે છે? તો ચુંબકીય બળ અધો દિશામાં લાગે છે. તો આ શું દર્શાવે છે? ચુંબકીય બળ છે. તો AB વાળો જે ભાગ છે એ AB વાળા ભાગ પર ચુંબકીય બળ કેવું લાગે છે? તો ચુંબકીય બળ નીચેની દિશામાં લાગે છે, જ્યારે અહીંયા CD વાળો ભાગ છે એ CD વાળા ભાગ પર જે ચુંબકીય બળ છે એ કઈ દિશામાં લાગે છે? તો ચુંબકીય બળ છે ઉર્ધ્વ દિશામાં લાગે છે, એટલે કે ઉપરની દિશામાં લાગે છે. તો અહીંયા બંને જે બાજુઓ છે એ બંને બાજુઓ પર સમાન મૂલ્યનું ચુંબકીય બળ ઉત્પન્ન થાય છે, પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં જોવા મળે છે. તો જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે આ જે તારનું ગુંજળું છે એ તારના ગુંજળાના જે બંને છેડા છે એ બંને છેડા પર ચુંબકીય બળ ઉત્પન્ન થાય છે અને ચુંબકીય બળ ઉત્પન્ન થવાને કારણે AB વાળો ભાગ નીચેની તરફ અને CD વાળો ભાગ ઉપરની તરફ ભ્રમણ કરે છે, એટલે કે એમની પર ચુંબકીય બળ છે એ પ્રમાણે લાગે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે અહીંયા જે આજે ABCD નામનું ગુંજળું છે એ ગુંજળામાં AB અને CD વાળો જે ભાગ છે એની પર ચુંબકીય બળ લાગે છે. કેમ અહીંયા BC અને AD વાળા ભાગ પર ચુંબકીય બળ ન લાગે? તો ના વિદ્યાર્થી મિત્રો, અહીંયા BC અને AD વાળા ભાગ પર ચુંબકીય બળ લાગુ પડતું નથી. કેમ? તો અહીંયા જે ABCD નામનું ગુંજળું છે એને કેવી રીતે ગોઠવવામાં આવ્યું છે? તો એને AB અને CD વાળો જે ભાગ છે એ આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે ગોઠવવામાં આવેલું છે અને BC અને AD વાળો જે ભાગ છે એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર રીતે ગોઠવવામાં આવેલું છે. તો લાસ્ટ ટાઈમ આપણે એ પણ સમજી ગયા છે કે જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે વાહક તાર જોવા મળે છે ત્યારે તેની પર મહત્તમ ચુંબકીય બળ લાગુ પડે છે. તો અહીંયા AB અને CD વાળો જે ભાગ છે એ ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે જોવા મળે છે માટે તેની ઉપર બળ લાગે છે, જ્યારે અહીંયા BC અને AD વાળો ભાગ ચુંબકીય ક્ષેત્રમાં સમાંતર જોવા મળે છે જેથી તેની ઉપર બળ લાગતું નથી. તો અહીંયા ચુંબકીય બળ કેવી રીતે લાગે છે? તો AB વાળા ભાગમાં અધો દિશામાં લાગે છે, CD વાળા ભાગમાં ઉર્ધ્વ દિશામાં લાગે છે. હવે વિદ્યાર્થી મિત્રો, ચુંબકીય બળ લાગવાને કારણે જે એક્સેલ છે એ એક્સેલ ભ્રમણ કરે છે અને એક્સેલ ભ્રમણ કરવાને કારણે શું થાય છે? તો એક્સેલ જ્યારે ભ્રમણ થાય છે ત્યારે જે CD વાળો ભાગ છે એ CD વાળો ભાગ આ તરફ ભ્રમણ કરે છે અને AB વાળો ભાગ છે એ આ તરફ ભ્રમણ કરે છે. એટલે જે
ઘડિયાળની દિશા છે એ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ભ્રમણ કરે છે. તો અહીંયા ABCD વાળું જે લૂપ છે એની ઉપર આ ચુંબકીય બળ લાગુ પડે છે, જેને કારણે તે ભ્રમણ કરે છે. અને ભ્રમણ કઈ દિશામાં કરે છે? તો વિષમ ઘડી દિશામાં ભ્રમણ કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ CD વાળો ભાગ જ્યારે અહીંયા આવે છે અને AB વાળો ભાગ જ્યારે અહીંયા આવે છે ત્યારે અડધું ભ્રમણ પૂરું થયું તેમ કહેવામાં આવે છે. તો AB વાળો ભાગ CD ની જગ્યાએ અને CD વાળો ભાગ AB ની જગ્યાએ જાય ત્યારે શું કહીશું આપણે? અડધું ભ્રમણ પૂરું થયું તેમ કહેવામાં આવે છે. હવે જ્યારે અડધું ભ્રમણ પૂરું થાય છે ત્યારે જે બે રીંગો છે એ બંને રીંગોનું શું થાય છે? બંને રીંગોનું જોડાણ બદલાઈ જાય છે. તો અહીંયા જે Q રિંગ છે એ X બ્રશ સાથે અને P રિંગ છે એ Y બ્રશ સાથે જોડાય છે. તો જે બે રીંગો છે, અર્ધવર્તુળાકાર જે બે રીંગો છે એમનું જોડાણ ક્યારે બદલાય છે? તો જે લંબચોરસ આકારનું ગોળું છે અથવા તો લંબચોરસ આકારનું જે લૂપ છે એ લૂપનું જ્યારે અડધું ભ્રમણ થાય છે ત્યાર પછી જે P અને Q બે અર્ધવર્તુળાકાર રીંગો છે તેમનું જોડાણ બદલાઈ જાય છે. તો Q રિંગ છે એ X બ્રશ સાથે જોડાય છે, P રિંગ છે એ Y બ્રશ સાથે જોડાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે રીંગોનું જોડાણ બદલાય છે ત્યારે વિદ્યુત પ્રવાહની દિશા બદલાય છે. જ્યારે રીંગોનું જોડાણ બદલાશે એટલે શું થશે? વિદ્યુત પ્રવાહની દિશા બદલાશે. અને વિદ્યુત પ્રવાહની દિશા બદલવાને કારણે શું થાય છે? જે CD વાળો ભાગ અહીંયા જોવા મળે છે એ CD વાળા ભાગ પર ઉર્ધ્વ દિશાની જગ્યાએ અધો દિશામાં બળ લાગે છે. અને અહીંયા જ્યારે AB વાળો ભાગ આવે છે એમાં ઉર્ધ્વ દિશામાં બળ લાગે છે. તો સૌપ્રથમ AB વાળા ભાગ પર અધો દિશામાં બળ લાગે છે, પરંતુ જ્યારે અડધું ભ્રમણ થાય છે અને તે CD ની જગ્યાએ આવે છે ત્યારે તેની પર અધો દિશામાં નહીં પરંતુ ઉર્ધ્વ દિશામાં બળ લાગે છે. કેમ? તો વિદ્યુત પ્રવાહની દિશા બદલાવાને કારણે ચુંબકીય બળની દિશા પણ બદલાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે CD વાળા ભાગ પર અધો દિશામાં અને AB વાળા ભાગ પર ઉર્ધ્વ દિશામાં બળ લાગે છે ત્યારે AB વાળો ભાગ પોતાની જગ્યા પર, CD વાળો ભાગ પણ પોતાની જગ્યા પર આવે છે અને એક ભ્રમણ પૂરું થયું તેમ કહેવામાં આવે છે. તો જ્યારે ફરી અડધું ભ્રમણ પૂરું થાય છે તે દરમિયાન P રિંગ X બ્રશ સાથે, Q રિંગ Y બ્રશ સાથે જોડાઈ જાય છે. આ પ્રમાણે જે વિદ્યુત મોટર છે એ વિદ્યુત મોટરમાં આપણે જે ABCD નામનું લૂપ લીધેલું છે એ લૂપ ભ્રમણ કરે છે અને લૂપ ભ્રમણ કરવાને કારણે વિદ્યુત ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતર થતું જોવા મળે છે. તો અહીંયા જે વિદ્યુત મોટર છે એ વિદ્યુત મોટર કેવી રીતે કાર્ય કરે છે? તો એક જ વસ્તુ અહીંયા પણ આપણે જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં વહન કરે છે, જેને કારણે AB અને CD વાળો ભાગ ચુંબકીય ક્ષેત્રમાં આપણે લંબ રૂપે રાખેલું છે તેની ઉપર કેવા પ્રકારનું બળ અને કઈ દિશામાં લાગે છે તે યાદ હોવું જોઈએ. ઉપરાંત જ્યારે અડધું ભ્રમણ કરે છે ત્યારે X અને Y બ્રશની સાથે P અને Q રિંગનું જોડાણ બદલાય છે. તો અહીંયા ઉદાહરણ તરીકે આપણે AB લૂપ અને AB છેડો અને CD છેડાની વાત કરીએ તો આપણે અહીંયા મારો આ જે હાથ છે એ AB છેડા તરીકે વર્તે છે, AB બાજુ તરીકે વર્તે અને આ જે ભાગ છે એ CD બાજુ તરીકે વર્તે છે. હવે જ્યારે લૂપમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે શું થશે? તો ત્યારે ચુંબકીય બળ લાગુ પડે છે. તો ચુંબકીય બળ લાગુ પડવાને કારણે શું થાય છે? તો AB વાળો જે ભાગ છે એ AB વાળા ભાગ પર નીચેની તરફ એટલે કે અધો દિશામાં બળ લાગે છે અને CD વાળા ભાગ પર ઉપરની દિશામાં બળ લાગે છે અને બળ લાગવાને કારણે શું થાય છે? તે ભ્રમણ કરે છે. હવે જ્યારે તે ભ્રમણ કરે છે અને તેમની જગ્યા બદલાય છે, જે AB વાળો ભાગ છે એ CD વાળા ભાગ તરફ આવી જાય છે અને CD વાળો ભાગ છે એ AB વાળાની જગ્યાએ આવી જાય છે ત્યારે જે P અને Q રિંગ છે એ રિંગોનું જોડાણ બદલાય છે અને
અને Q રિંગ X પ્લસ સાથે અને જે P રિંગ છે એ Y પ્લસ સાથે જોડાય છે, જેથી કરીને વિદ્યુત પ્રવાહની દિશા બદલાશે અને વિદ્યુત પ્રવાહની દિશા બદલાવાને કારણે શું થશે? તો અહીંયા આ જે AB વાળો ભાગ છે એની પર નીચેની તરફ બળ નથી લાગતું, પરંતુ શું થાય છે? ઉપરની તરફ બળ લાગે છે. અને આ જે CD વાળો ભાગ છે એમાં ઉપરની તરફ નહીં પરંતુ નીચેની તરફ બળ લાગે છે. તો રિંગોનું જોડાણ બદલાવાને કારણે વિદ્યુત પ્રવાહની દિશા બદલાય છે, જેથી અહીંયા AB વાળો ભાગ છે એ ઉપરની તરફ અને CD વાળો ભાગ છે એ નીચેની તરફ ભ્રમણ કરે છે અને પોતાની જગ્યા પર આવે છે. ત્યાર એક ભ્રમણ પૂરું થયું તેમ કહેવામાં આવે છે. તો જ્યારે ફરી એક ભ્રમણ પૂરું થાય છે ત્યારે P રિંગ X પ્લસ સાથે Q રિંગ Y પ્લસ સાથે જોડાય છે. તો આમ વિદ્યુત મોટરમાં જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ આ પ્રમાણેનું વહન થતું જોવા મળે છે, જેને કારણે ચુંબકીય બળ ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો અહીંયા આ જે વિદ્યુત મોટર છે એ વિદ્યુત મોટરમાં જે ચુંબકીય બળ છે એ ચુંબકીય બળની દિશા બદલાય છે. તો ચુંબકીય બળની દિશા કેમ બદલાય છે? તો વિદ્યુત પ્રવાહની દિશા બદલાવાને કારણે ચુંબકીય બળની દિશા બદલાય છે, આપણે સમજ્યા. તો અહીંયા વિદ્યુત પ્રવાહની દિશા બદલાય છે તેવો સાધનને શું કહેવામાં આવે છે? તો વિદ્યુત મોટરમાં વિદ્યુત પ્રવાહની દિશા બદલાવતું જે સાધન છે જેને કોમ્પ્યુટેટર તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે કોમ્પ્યુટેટર છે એ કોમ્પ્યુટેટર તરીકે જે બે અર્ધવર્તુળાકાર રિંગ છે P અને Q એ કાર્ય કરે છે. તો વિદ્યુત મોટરમાં કોમ્પ્યુટેટર નામના સાધન વડે વિદ્યુત પ્રવાહની દિશા બદલાય છે અને કોમ્પ્યુટેટર તરીકે શું જોવા મળે છે? તો વિદ્યુત મોટરમાં કોમ્પ્યુટેટર તરીકે બે અર્ધવર્તુળાકાર રીંગો P અને Q જોવા મળે છે. તો તમને અહીંયા વિદ્યુત મોટરની રચના અને કાર્ય પદ્ધતિ આકૃતિ દોરીને સમજાવો તે રીતે પ્રશ્ન પૂછવામાં આવે છે. અથવા વિદ્યાર્થી મિત્રો તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે વિદ્યુત મોટરમાં વિદ્યુત પ્રવાહની દિશા બદલાવતા સાધનનું નામ શું છે? તો કોમ્પ્યુટેટર છે. આ ઉપરાંત તમને એવું પણ પૂછવામાં આવે છે કે વિદ્યુત મોટરમાં જે બે અર્ધવર્તુળાકાર રીંગો છે એ રીંગો કેવી રીતે કાર્ય કરે છે અને તેમને શા માટે કોમ્પ્યુટેટર તરીકે ઓળખવામાં આવે છે? તો અહીંયા વિદ્યુત મોટરમાં બે અર્ધવર્તુળાકાર રીંગો છે એ બંને અર્ધવર્તુળાકાર રીંગો કોમ્પ્યુટેટર તરીકે વર્તે છે. કેમ? તો કારણ કે જ્યારે લૂપનું અડધું ભ્રમણ થાય છે ત્યારે જે રીંગો છે એ રીંગોનું જોડાણ પણ બદલાય છે અને જોડાણ બદલાવાને કારણે વિદ્યુત પ્રવાહનું વહન શું થાય છે? ઉલટાઈ જાય છે. એટલે કે વિદ્યુત પ્રવાહની દિશા બદલાઈ જાય છે, જેને કારણે અહીંયા બે અર્ધવર્તુળાકાર રીંગો છે એ બંને અર્ધવર્તુળાકાર રીંગોને કોમ્પ્યુટેટર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે જે આકૃતિ દ્વારા વિદ્યુત મોટરની કાર્ય પદ્ધતિ સમજ્યા એ કાર્ય પદ્ધતિને આપણે સરળતાથી કેવી રીતે લખી શકીએ છીએ? તો રચના આપણે આકૃતિ દ્વારા સમજ્યા. આકૃતિ તમે દોરો છો એ જ પ્રમાણેની તેની રચના જોવા મળે છે. તો રચનાને ક્યારેય રોકવામાં આવતી નથી. એવી જ રીતે કાર્ય પદ્ધતિ પણ આપણે વિદ્યુત પ્રવાહની દિશા, ચુંબકીય બળની દિશા યાદ રહે તો કાર્ય પદ્ધતિને પણ રોકવાની જરૂર છે નહીં. એ પણ તમે ઈઝી રીતે યાદ રાખી શકો છો. તો જે કાર્ય પદ્ધતિ છે એ કાર્ય પદ્ધતિમાં સૌથી પહેલા તો કળ ખુલ્લો કરવામાં આવે જેથી બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય. અને વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં પસાર થાય છે? તો સ્થિર બ્રશ X થી સ્થિર બ્રશ Y તરફ વિદ્યુત પ્રવાહનું
વહન એટલે કે x થી p, p થી a, a થી b, b થી c, c થી d, d થી q, q થી x અને પાછો બેટરીમાં વિદ્યુત પ્રવાહનું q થી y અને y થી પાછો બેટરીમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે એવો માન પણ તમે અહીંયા દર્શાવી શકો છો. હવે જ્યારે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે ત્યારે શું થશે? AB બાજુ અને CD બાજુ ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે હોવાથી ચુંબકીય બળ લાગે છે. આ ચુંબકીય બળની દિશા ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પરથી શોધી શકાય છે. તો ચુંબકીય બળની જે દિશા છે એ દિશા આપણે ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પરથી શોધી શકીએ છીએ, જેથી AB બાજુ પર અધો દિશામાં અને CD બાજુ પર ઉર્ધ્વ દિશામાં ચુંબકીય બળ લાગે છે. ત્યારે શું થશે? ત્યારે જે ગુંચળું છે એ ગુંચળું ભ્રમણ કરશે. જ્યારે અડધું ભ્રમણ પૂરું થાય શું થશે? તો q ring x બ્રશ સાથે અને p ring y બ્રશ સાથે જોડાણ. જેથી કરીને શું થશે? જેથી કરીને જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહની દિશા બદલાશે. હવે વિદ્યુત પ્રવાહની દિશા બદલાય તો શું થશે? તો વિદ્યુત પ્રવાહની દિશા બદલાશે, જેથી કરીને જે સીડી વાળો ભાગ છે એની પર અધો દિશામાં અને એની બાજુ છે એની પર ઉર્ધ્વ દિશામાં ચુંબકીય બળ લાગે છે, જેથી ફરી એ ભ્રમણ કરશે, પૂર્ણ કરશે. અને જ્યારે ભ્રમણ પૂર્ણ કરે છે ત્યારે ફરી p ring x બ્રશ સાથે અને q ring y બ્રશ સાથે જોડાય છે. તો અહીંયા જે વિદ્યુત મોટર છે એ વિદ્યુત મોટર આ પ્રમાણે કાર્ય કરે છે. તો આમ આજે આપણે જે વિદ્યુત મોટર છે એ વિદ્યુત મોટર શું છે, કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે, તેની આકૃતિ કેવી રીતે દોરવામાં આવે છે તે ઉપરાંત તેની આકૃતિ પરથી આપણે તેની રચના અને કાર્ય પદ્ધતિ વિશે સમજ્યા.